પર ધરીએ જેમ ગુરુજી ગાય. ગુરુના મોઢા માલી જે શબ્દ નીકળે એનું આચરણ થાય. કેમ કીધું, હું કીધું એવું નહીં. કેમ અને શું કરવા એવો મનમાં સંચય ન કરે. એમ કે ને થાંભલે ચડી જાય તાર પકડી તારે વિશ્વાસ થી કહું, તારે અડો ને તો સામે દયા ઉડી ગયા, એમાં કોઈ સવાલ જ ન. પંખીને શોટ નથી લાગતો ને પંખીડાઓને લાગે છે. પણ શબ્દ બહુ સરસ છે. કેમ અને શું કરવા એમાં સંચય ન કરાય. ફરી વાર કહું, સાંભળનાર કોણ છે એનું પાલન કેવું કરે છે, કહેનાર છોડો. હવે એક બહુ નાનો પ્રસંગ કે ભરોસો માણસનો, કે હું નામ ભૂલી ગયો છું રાજાનું ને દીકરીનું. મહારાજાને એક દીકરી, આખું હિન્દી પ્રસંગ છે, હું ગુજરાતીમાં કહું, હિન્દીમાં કહું પણ હું બધે સમજાય નહીં ને એટલે પછી આપણા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એ બોલતા ને હિન્દીમાં, તો વચ્ચે વચ્ચે ગુજરાતી બોલી જતા. એટલે કોઈ માણસ કોમેન્ટ કરતા, મને ઇન્ટરવ્યુ પૂછ્યું કે તમે શું કહેવા માંગો. ત્યારે દાદા હું કીધું હતું, મેં કીધું આપણે આપણી ભાષા ઉપરથી કેટલો વિશ્વાસ ઉતરતો જાય છે. કોઈ હિન્દીમાં ભાષણ કરતો હોય અને એને કોઈ પ્રવચન આપતા હોય અને વચ્ચે વચ્ચે ઇંગ્લિશ બોલે તો હિન્દીની ખંડન થયું જ છે. હિન્દીને બદલે અંગ્રેજી બોલ્યા છે, તો એની જગ્યાએ આપણું ગુજરાતી બોલે ને ગૌરવ તમે કેમ ન લઈ શકો સાહેબ? કહેવાનો મતલબ એ છે ગુજરાતી બોલે, આપણી ભાષા આવી વચ્ચે તો એનો હરખ હોવો જોઈએ. આ કાન સાંભળનારની તકલીફ. એટલે બહુ પ્રસંગ છે આખો હિન્દીનો, પણ બહુ ભરોસો કોને કહેવાય. રાજાને એક દીકરી, નાનપણથી ભક્તિ લાગી ગયા. સમય જતા ઉંમર થઈ, એને ઉંમર થતા સારા સારા રજવાડામાંથી માગા મેળ્યા આવવા. અને પિતાને ચિંતા હોય ને મારી દીકરી સારા ઠેકાણે જાય. એક દી પિતાજી આવે છે રાજમહેલમાં, બેટા તું જેટલા રાજકુંવરો આવે છે એની તું ના કેમ પાડે છે? ફલાણા મહારાજનો કુંવર કેવો સારો ડાયો, આપણી કરતા મોટું રજવાડું. નામ લઈ લઈને રાજા એને કહે છે. દીકરી નીચા નેણ ઢાળીને બાપને એટલું કહે છે, પિતાજી તમારી સામે મારે નીચા નેણ ન ઢાળવાનું હોય, પણ જયારે મારા સંબંધની વાત આવે એટલે મને શરમ લાગે. પણ એક વાત કહું પિતાજી, મને સંસારમાં મોહ નથી. આપની જો મંજૂરી હોય, આપની મારી ઉપર જો કૃપા હોય તો હું રાજમહેલની બહાર કોઈ ખબર નહીં પડવા દઉં. મને ખબર છે કે હું ભક્તિ કરી તો કોઈ એમ કે છે કે રાજાની દીકરી થઈ અને આવી ભક્તિ કરે જ. કારણ કે આપણે મીરાબાઈને ઝેર મોકલ્યા હતા. હું કોઈ જ નહીં ખબર પડવા દઉં. ટૂંકી વાત લઉં સાહેબ, પિતાએ દીકરીની ઈચ્છાને બરોબર સમજી ગયા. અરે બેટા આનંદથી ભક્તિ કરી મારા બાપ. હવે તમે સાંભળો કે હવે એ જે ભક્તિમાં મન પુરવાનું બાપુ, પણ એને મનોમન સંકલ્પ એવો કર્યો કે હું ભજન એવું કરું કે જેમ સબરીને ક્યાંય જવું ન પડ્યું ને રામ ગોતતા ગોતતા આવ્યા, એમ મને મારો સદગુરુ ગોતતો ગોતતો એક દી અહીંયા આવવો જોઈએ. બહુ હિન્દી એના ભજનો છે ઘણા. પોતે સારા કવિત્રી હતા, ભક્ત કવિ હતા. બસ આખી રાત ભગવાનનું ભજન કરે. એની અંદર જેવું જે શબ્દોનું અવતરણ થાય એવા શબ્દો ગણગણે. અને સમય જાતે એકવાર બન્યું એવું કે રાજમહેલમાં રાત્રે ચોર દાખલ થયો. ચોરના એક પ્રકારનો હોય. કૃષ્ણ છે ચિત્ત ચોર છે, કેટલાને ચોરી ગઈ. ગુરુ મનહર છે, મનનો ચોર છે. અને મૂળ વાત કરી કે આપણો હાથોય ચોર, એનામાં તેવડ તો હોય ને તમારે
ભરી વાડી માલી હુતાવા ઉંજાલે હાંબેલા ઉપાડી દેવા એનું નાની મને ખ્યાલ છે ચોરી કરવી એ હા બેંકો લૂંટે કઈ એમાંથી નથી એ થોડા હોય એમાં સારું ન કહેવાય પણ કેટેગરી હોય ને બસમાં ખીચા કાતરું કેવું હોય ટ્રેનમાં ખીચા કાતરું કેવું હોય તો પ્લેનમાં ખીચા કાતરું એ છૂટપૂટ વાળો જ હોય ને હવે તમે કલ્પના કરો કે જે રાજા બીજે ચોરી થાય એના ભૂકા કાઢ નાખતા હોય તો રાજમહેલમાં ચોરી કરવા આવે એ કેવો તાકાત વાળો હશે પોલીસ નું ઘડિયાળ ચોરવું એટલે અઘરું મૂળ વાત ઉપર આવું છે ચોર દાખલ થયો જોયું તો કૌરીબા જાગે છે એને ચોર ને હરવા બહુ કામ કોનું કેવું નાખોડું બોલે છે એની ઉપર એને ખબર પડી જાય ફલાણા ભાઈ શું છુપાઈને બધું જોવે છે દીકરી જે ભજન ગણગણે છે એ સાંભળે છે એક દી આવ્યો વયો ગયો બીજે દી આવે છે બીજે દી સાંભળે છે ચોરે નક્કી કર્યું કે આને તો ભક્તિમાં પરોવાઈ ગયેલા છે તો હવે ભગત હોય ભોળા બહુ આને હું બીજી રીતે ચેતરું બાપુ અઠવાડિયું જવા દે અરે અમારા આ બાપુએ જેમ કપડા પહેર્યા છે એવા કોઈ સાધુના આશ્રમમાંથી ગમે ને એને કપડા ચોર્યા સાધુનો વેશ ધારણ કર્યો આરાગ કરીને દીકરીની સામે અહીંયા ઢોંગ કરે છે ઠગાઈ કરવી છે આમ જા સામે જોયા દીકરીને થયું કામ જ્યાં ચકલું ન ફરકી શકે મારા રાજમહેલમાં મારા પિતાના એવા ચોકીદાર